સામાન્ય લાગતા પ્રાણાયામના ફાયદાઓ અસામાન્ય હોય છે. ધારો કે આપણે વાહનમાં બેઠા તો ફટ દઈને એને ચલાવવા માંડીએ છીએ? ના, આજુબાજુ જોઈએ પછી ધીરે લઈને શરૂઆત કરીએ છીએ. એમ જ પ્રાણાયામ કોઈ પણ શરૂ કરો ત્યારે પહેલી શરત છે કમર સીધી જોઈએ. અને બીજું, ધારો કે અનુલોમ વિલોમ કરીએ છીએ તો જમણું નસકોરું બંધ, ડાબું ખુલ્લું, અને ડાબેથી શ્વાસ લઈ અને જમણે કાઢવાનો, જમણેથી ડાબે. પણ આમાં જરૂરી છે ઊંડાણ અને નિરાત. અહીંયા બધો શ્વાસ નીકળી ગયો. હવે જમણી બાજુથી શ્વાસ લેવાનો, લાંબો અને ઊંડો શ્વાસ નીકળવો જોઈએ. હવે જ્યારે આપણે શ્વાસ લીધો તો વચ્ચે અટક્યા કેમ? શ્વાસ લીધો અને પછી અહીંથી મેં દબાવ્યું. આ દબાવ્યા પછી જમણું નસકોરું ખોલ્યા પછી જ શ્વાસ કાઢવાનો, એટલે એ શ્વાસ સારી રીતે અંદર જળવાઈ રહે. બીજું, જ્યારે અહીંથી આપણે શ્વાસ લઈએ અડધો નીકળ્યા પછી રિવર્સ રિટર્ન જર્ની, ફરીથી આપ દબાવી અહીંથી આ ખોલ્યા પછી જ કાઢવાનું. વચ્ચે અટકવું જરૂરી છે. અને શ્વાસ કાઢો ત્યારે છેલ્લે થોડું પેટ અંદર આવવું જોઈએ. એટલે રેઝિડ્યુઅલ એર જે આપણા શરીરની અંદર 1 થી 2 લીટર રહેતી હોય છે ફેફસામાં અને શરીરમાં, એ બહાર નીકળી જાય તો નવો શ્વાસ વધુ પ્રાણ તત્વ વાળો આવે. ફરીથી જોજો, હું જે રોકાઉં છું એ પણ જોજો અને મારું પેટ અંદર થોડું જાય છે એ પણ જોજો. સામાન્ય આ એકવાર સાયકલ પૂરી થઈ. ડાબેથી જમણે, જમણેથી ડાબે. શ્વાસ લીધો, સ્ટેપ 2 વચ્ચે રોકાયા, પૂરો શ્વાસ નીકળ્યો અને નવો શ્વાસ જ્યારે લીધો ત્યારે ફરીથી વચ્ચે રોકાઈને પછી એને ડાબી બાજુથી કાઢ્યો, એટલે એક સાયકલ પૂરી. પરંતુ શ્વાસ કાઢતી વખતે આપણે વચ્ચે પેટ થોડું અંદર ન ખેંચીએ તો થાય શું? તમે ઉતાવળ કરો એટલે શું થાય? અહીંથી નીચે તો ક્યાંય શ્વાસનો અનુભવ જ ન થયો. બીજું, આપણું કામ શ્વાસ લેવાનું છે અને શરીરનું કામ શ્વાસને અંદર પહોંચાડવાનું છે. શ્વાસ છાતીમાં ભરવો, પેટમાં ભરવો એવા કોઈ જ પ્રશ્ન કર્યા વગર માત્ર અહીંથી શ્વાસ અંદર લો, પણ બહાર કાઢો ત્યારે છેલ્લે થોડું પેટ અંદર લેજો. એટલે ઓટોમેટિક એ સાયકલ ગોઠવાઈ જશે. તમે મિનિટોમાં ન જાઓ, આંકડાઓમાં ના જાઓ, તમે માત્ર 5 થી 11 વાર સારી રીતે આને પૂરું કરો. આ એક જ ઊંડાણ તમારી જે 60 વર્ષની ઉંમર પછી ઘટતી યાદશક્તિ છે એમાં ફાયદો કરી દેશે. અત્યારે ઘણાને 30 વર્ષની ઉંમર પછી શોર્ટ ટર્મ મેમરી લોસ થાય છે, એમાં પણ ફાયદો કરી દેશે. અને બીજું, માથાના વાળથી પગના અંગૂઠા સુધી એક વાર તો પહોંચાડો. તમે એની જોડે પહોંચશો, કારણ કે જો તમારું પ્રાણાયામમાં જ ધ્યાન નથી, ઊંડાણ નથી, તો તમે ધ્યાન ક્યારે કરવાના છો? અથવા તમે ધ્યાન વર્ષોથી કરી રહ્યા છો પરંતુ એમાં પણ ઉપર છલ્લું જ છે. ઊંડા ઉતરો, આપોઆપ તમારું પાચન, તમારો પ્રાણાયામ, તમારું ધ્યાન અને તમારું જીવન બદલાવા માંડશે. હું તમારામાંનો જ એક છું અને ધીરે ધીરે વર્ષોથી મને બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યાં મને એવું લાગે કે આ વહેંચવા જેવું છે એ વહેંચવાનું શરૂ કરું છું. ફરી મળીએ આવી જ સામાન્ય લાગતી વાતોમાં રહેલા અસામાન્ય ફાયદાઓ વિશે.